GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લાના શિક્ષણ વિભાગોના સંયુક્ત ઉપક્રમે ચુડા તાલુકાના કરમળ ગુરુકુળ ખાતે જિલ્લા કક્ષાના ત્રિદિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2025નો ભવ્ય શુભારંભ થયો છે। વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમની થીમ પર આયોજિત આ 53માં વિજ્ઞાન પ્રદર્શનના શુભારંભ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ વિશેષ ઉપસ્થિતિ રાખી હતી। બાળ વૈજ્ઞાનિકોએ પ્રોત્સાહિત કર્યા હતા। જગદીશભાઈ મકવાણાએ પ્રદર્શનમાં રજૂ થયેલી કૃતિઓની પ્રશંસા કરતા જણાવ્યું કે આ પ્લેટફોર્મ બાળકોને સુસુપ્ત શક્તિઓને બહાર લાવે છે। તેમણે ખાસ કરીને ટકાઉ ખેતી, કચરાનું વ્યવસ્થાપન, પ્લાસ્ટિકના વિકલ્પો અને હરિત ઉર્જા પર આધારિત કૃતિઓની સરાહના કરી હતી। તેમણે પર્યાવરણની જાળવણી અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા પર ભાર મૂક્યો હતો। આ પ્રસંગે મકવાણાએ 2025ના વર્ષને શુભકામ સમય ગણાવ્યું હતું, કારણ કે આ વર્ષે વંદે માતરમ ગીતની રચના, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ, આર્ય સમાજની સ્થાપના અને ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિના 150 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે। ત્રિદિવસીય આ પ્રદર્શન તારીખ 10 ડિસેમ્બર સુધી યોજાશે અને અંતે વિજેતા બાળ વૈજ્ઞાનિકોને પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરવામાં આવશે। આ શુભારંભ પ્રસંગે પરમ પૂજ્ય સદગુરુ શ્રીજી સ્વરૂપદાસજી સ્વામી સહિત અનેક સંતો, મહંતો, પદાધિકારીઓ અને શિક્ષણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।